सूरे कलम सूरा नंबर 68। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ દયાળુ અલ્લાહના નામથી। નૂન કસમ છે કલમની અને તેની કે જે કાંઈ તે ફરિશ્તાઓ લખે છે। એ રસૂલ, તું તારા પાલનહારની મહેરબાનીથી દીવાનો કે પાગલ નથી। અને બેશક તારા માટે એવો બદલો તૈયાર છે જે કદી ખૂટનાર નથી। અને બેશક તારી નીતિ ને રીત ઘણી ઊંચા દરજ્જાની છે, જેથી નજદીકમાં તું જોઈ લેશે અને તેઓ પણ જોઈ લેશે કે તમારામાંથી દીવાનો કે પાગલ કોણ છે। બેશક તારો પાલનહાર તેઓને સારી રીતે જાણે છે કે જે તેઓ અલ્લાહના રસ્તાથી ભટકી ગયા છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે। આથી તું જુઠલાવનારાઓની વાત હરગીઝ માનજે નહીં। તેઓ એમ ચાહે છે કે અગર તું નરમી ઇખ્તિયાર કરે તો તેઓ પણ નરમ પડી જાય। પણ તું કોઈ હળહળતી કસમ ખાનારા નીચ કે હલકટની વાતોમાં આવી જજે નહીં, કે જે એબ ગોતનાર, હરતા ફરતા લોકોની નિંદાને બદગોઈ કરનાર, નેકીથી અટકાવનાર, હદથી વધી જનાર, ગુનેગાર, કમઝાત અને વળી હરામી પણ હોય, ફક્ત આ કારણે કે તેઓ દોલતમંદ અને ઔલાદ વાળો છે। જે વખતે તેઓની સામે અમારી આયતો પડવામાં આવે છે ત્યારે કહી દે છે કે આ તો આગલાઓની કહાની ને કિસ્સાઓ છે। નજદીકમાં જ અમે તેના નાક ઉપર ડાઘ લગાડી દઈશું। બેશક અમે તેમની એવી જ અજમાઈશને પરીક્ષા કરશું જેવી કે એક બગીચાવાળાઓની અજમાઈશ કરી હતી, જ્યારે કે તેમણે કસમ ખાધી હતી કે કાલે સવારે આપણે આ બગીચાના ફળ જરૂર તોડી લઈશું, પણ ઇન્શાલ્લાહ કહ્યું ન હતું, યાની કે અગર અલ્લાહ ચાહે તો। જેથી તે બગીચા પર તારા પાલનહાર તરફથી જ્યારે કે તેઓ ઊંઘતા હતા એક ફેરી ફરનાર ફરી વળ્યો, જેથી સવાર થતા તે બગીચો કાપી લીધેલી વાડી જેવો ઉજ્જડ થઈ ગયો।
પછી તે લોકો સવાર થતા એકબીજાને બોલાવવા લાગ્યા કે અગર તમારે ફળ ઉતારી લેવા હોય તો આપણા બગીચે સવારે વહેલા ચાલો. فانطلقوا وهم يتخافتون ألا يدخلنها اليوم عليكم مسكين وغدوا على حرد قادرين. આથી તેઓ ચાલ્યા અને ધીમે ધીમે આ કહેતા જતા હતા કે આજે કોઈ ગરીબ માણસ તમારા બગીચામાં દાખલ થવા ન પામે, અને પોતાનો મકસદ પાર પાડવા માટે ચિંતા વગરના બનીને સવારના ત્યાં પહોંચ્યા. فلما رأوها قالوا إنا لضالون بل نحن محرومون. પછી જ્યારે બગીચાને ઉજ્જડ થઈ ગયેલો વિરાન જોયો તો ત્યારે કહેવા લાગ્યો કે આપણે સાચે જ રસ્તો ભૂલી ગયા લાગીએ છીએ. બલકે વાત આ છે કે આપણે છીએ જ કમનસીબ અને હદભાગી. قال أوسطهم ألم أقل لكم لولا تسبحون قالوا سبحان ربنا إنا كنا ظالمين. તે લોકોમાંથી જે સૌથી સારો હતો તેણે કહ્યું કે મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહને પાકીઝગીથી તસ્બીહ સાથે શા માટે બયાન કરતા નથી? તો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમારો પાલનહાર પાક છે, બેશક અમે જ જુલ્મગાર છીએ. فأقبل بعضهم على بعض يتلاومون قالوا يا ويلنا إنا كنا طاغين عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون. હવે તેઓ એકબીજાને ઠપકો આપવા લાગ્યા ને કહેવા લાગ્યા કે હાય અમારી દુર્દશાને અફસોસ, સાચે જ અમે શિરજોરને માથા ભારે હતા. કદાચને અમારો પાલનહાર એના બદલામાં અમને એ કરતાંય સરસ આપે. બેશક અમે અમારા પાલનહાર તરફ રજૂ થઈએ છીએ, વિશ્વાસ સાથે તેના તરફ પાછા ફરીએ છીએ. كذلك العذاب ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون. સજા પણ એવી જ હોય છે, અને આખરતની સજા એ કરતાંય કેટલી વધારે છે, અગર તેઓ સમજતા હોય તો. إن للمتقين عند ربهم جنات النعيم. બેશક મુત્તકીઓ અને પરહેઝગારો માટે તેમના પાલનહાર પાસે નેમતોવાળી જન્નતો છે. أفنجعل المسلمين كالمجرمين ما لكم كيف تحكمون أم لكم كتاب فيه تدرسون إن لكم فيه لما تخيرون أم لكم أيمان علينا بالغة إلى يوم القيامة إن لكم لما تحكمون. જ્યારે કુરેશીઓના લૂંટેરાઓએ આ સાંભળ્યું કે મોમીનો માટે આખિરતમાં મોટા મર્તબા છે, તો તેઓએ કહ્યું કે આ ખોટી વાત છે. જો તેઓને નેમતો મળશે તો અમને તે કરતાં પણ સારી નેમત મળશે, કેમ કે દુનિયામાં અમને તેમના કરતાં સારી નેમતો મળેલી છે. તો આગળ કુરાને મજીદની આયત છે કે શું અમે ફરમાબરદારોને યાની કે અમારા હુકમ મુજબ અમલ કરનારાઓને ગુનેગારો જેવા કરી દઈશું? તમને શું થઈ ગયું છે
કેવો ન્યાય ને ઇન્સાફ કરો છો? અથવા શું તમારી પાસે કોઈ કિતાબ છે કે જેમાં તમે પડો છો કે જે કાંઈ તમે પસંદ કરશો તે જ તેમાં છે? અથવા શું તમોએ અમારી પાસે સોગંદને કસમ લેવડાવ્યા છે કે જે કયામત સુધી ચાલ્યા કરશે કે જે કાંઈ તમે હુકમ કરશો તે તમને જરૂર મળી જશે? سلهم أيهم بذلك زعيم أم لهم شركاء فليأتوا بشركائهم إن كانوا صادقين. એ રસૂલ, તેમને પૂછ કે તેઓમાંથી તેનો જામીન કોણ થશે? કે તેમના સાથ પુરાવનારાઓ, યાની કે તેમના શરીકો? પછી અગર આ લોકો સાચા છે તો પોતાના તે સાથ પુરાવનારાઓને લઈ આવે. يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون خاشعة أبصارهم ترهقهم ذلة وقد كانوا يدعون إلى السجود وهم سالمون. જે દિવસે પિંડળીઓ ઉઘાડવામાં આવશે, યાની કે દરેક વસ્તુ જાહેર થઈ જશે, અને તેમને સિજદા માટે બોલાવવામાં આવશે, પણ તેઓ સિજદો કરી શકશે નહીં. તેમની આંખો ઢળેલી હશે અને હલકટ તથા નીચતા તેમના ઉપર છવાયેલી હશે. જો કે આ લોકોને દુનિયામાં પણ સિજદા માટે બોલાવવામાં આવતા હતા, એવી હાલતમાં કે તેઓ તંદુરસ્ત પણ હતા. فذرني ومن يكذب بهذا الحديث سنستدرجهم من حيث لا يعلمون وأملي لهم إن كيدي متين. એ રસૂલ, હવે તેઓ કે જે આ વાતને જૂઠલાવે છે મારા પર છોડી દે, યાની કે હું તેને સમજી લઈશ. અમે ધીમે ધીમે તેમને અઝાબની પાસે એવી રીતે કરી દઈશું કે તેમને ખબર પણ નહીં પડે, અને હું તેમને ઢીલ આપતો રહું છું. બેશક મારી નીતિ રીતિ ડગે નહીં એવી છે. أم تسألهم أجرا فهم من مغرم مثقلون أم عندهم الغيب فهم يكتبون. અથવા શું તું તેમનાથી સંદેશો પહોંચાડવાનું કાંઈ મહેનતાણું કે મજૂરી માંગે છે કે જેથી તેઓ દંડના ભારથી દબાઈ જાય છે? અથવા તેમની પાસે ગૈબની ખબરો છે કે તેઓ લખી લે છે? فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم. માટે એ રસૂલ, તું હવે તારા પાલનહારના ફેંસલાની વાટ જોવામાં સબર કર, અને માછલીવાળાના જેવો થઈ ન જા, યાની કે પૈગંબર યુનુસ અલૈહિસ્સલામ જેવા અધીરા ન થઈ જાઓ, જ્યારે કે તેણે અલ્લાહને પોકાર્યા હતા એવી હાલતમાં કે તે ખૂબ જ મુશ્કેલીને તકલીફમાં પડ્યા હતા. لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم فاجتباه ربه فجعله من الصالحين. અગર તેના પાલનહારની મહેરબાનીએ તેને મદદ કરી ન હોત તો સાચે જ યુનુસ અલૈહિસ્સલામ સપાટ મેદાનમાં ફેંકી દેવાયો હોત અને તે ઠપકાને લાયક ગણાયો હોત, યાની કે તેની ખરાબ હાલત થઈ હોત. પણ તેના પાલનહારે તેને કબૂલ કરી લીધેલો બંદો કરી લીધો અને તેને નેક બંદાઓમાં કાયમ કરી દીધો. وإن يكاد الذين كفروا ليزلقونك
أبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون وما هو إلا ذكر للعالمين. જે વેળા નાસ્તિકો કુરાને મજીદને સાંભળે છે ત્યારે એમ દેખાય છે કે તેઓ તેને ઘૂરકીને જોતા સાચા રસ્તાથી ભટકાવી નાખશે અને તેઓ કહે છે કે સાચે જ આ તો દીવાનોને પાગલ છે. જો કે ખરું જોતા તે કુરાને મજીદ તો બધી દુનિયાઓ માટે નસીહતને સબક છે.